કાશી જામનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। અખંડ રામ નામ જાપના પ્રણેતા પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બાલા હનુમાન મંદિરમાં પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રામાં કલેક્ટર સાહેબ શ્રી એસપીએ સાહેબ શ્રી ધ્વજારોહણ કર્યું। ચૈત્ર વદ પાંચમના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ શ્રી ડેલુએ ધ્વજાની પૂજા કરી મંદિર પરિસરમાં પરિક્રમા કરી હતી। તથા સવારે મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો। તેમના મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ ધર્મોત્સવમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારો ભાવિકો ઉમટ્યા। ભક્તોની સુવિધા માટે શહેરની વિવિધ શાંતિવાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે નીકળેલી ભવ્ય સંકીર્તન યાત્રા હવાઈ ચોકથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ। સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે 450થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી। મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ વિનુભાઈ તશા, રવિન્દ્રભાઈ જોશી, જીતુભાઈ લાલ પ્રમુખ, કનુભાઈ કોટક ટ્રસ્ટી, કિરીટભાઈ ભદ્ર ટ્રસ્ટી, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડ્યા અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત 3 માર્ચથી શરૂ થયેલા વિશેષ હરિનામ સંકીર્તનનું 18 એપ્રિલના રોજ સમાપન થશે। આજે અખંડ રામ નામ જાપના પ્રણેતા પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા મીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમૂહ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યો। જાહેર જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ। મારું નામ શાંતિલાલ ભગત। હું દ્વારકાથી આવું છું અને દર વર્ષે પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિમાં અવશ્ય આવું છું। ગુજરાતમાં શ્રી પ્રેમ ભિક્ષુજીને અમદાવાદના શ્રી રસિક મહારાજ લાવ્યા અને ત્યારથી હું આ ધૂનમાં જોડાયેલ છું અને પ્રેમ ભિક્ષુજી બાપજી જોડે પણ આખી રાત મેં ઢોલક વગાડેલા છે અને પછી બીજું શું કહેવું? હા, અને જામનગર હું રામધૂનમાં આવ્યો અને અહીંયા ખૂબ વ્યવસ્થા સારી છે અને મને ખૂબ આનંદ થયો છે અને હું દર વર્ષે બાપજીની તિથિમાં ચોક્કસ પધારું છું। બોલો। જામનગરમાં પ્રેમ ભિક્ષુજી મહારાજની જે 55મી પુણ્યતિથિ છે આનું આયોજન કરેલ છે। જામનગર 11 વર્ષ પછી આનું આયોજન કર્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજ આપણે ધ્વજારોહણ કર્યું છે અને ધ્વજાની પૂજા અને બાલા હનુમાન દર્શન આપણે લોકો કર્યા છે અને
બહુ સરસ આયોજન અને આ આયોજનનો જામનગરની જનતાને પ્રથમ લાભ મળે એટલા માટે કાયદો વ્યવસ્થા પણ બની રહી છે, એટલા માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા પણ કરેલ છે અને આખા જે દ્રષ્ટિમંડળ છે બિચારા બહુ જ સુંદર અને સરસ વ્યવસ્થા માટે કરેલી છે અને અમે પણ આજે આ આયોજનમાં ભાગ લઈને લાભ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે 11 વર્ષના અંતરાલ બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે. આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે, પવિત્ર ધ્વજાની પૂજા કરી છે. જામનગરના લોકો અને વિવિધ સ્થળોએથી, ગુજરાતના વિવિધ સ્થળોએથી, ભારતના વિવિધ ટ્રસ્ટોથી આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે. આ બદલ જામનગરની જનતાને આનો મહત્તમ લાભ લેવા તથા ટ્રસ્ટી મંડળને આ બદલ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું. જય સિયારામ. મારું નામ ભૂપતગીરી ભવાનીગીરી. અમે પોરબંદરથી 56 જણા બસ લઈને આવ્યા છીએ. પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી તિથિ નિમિત્તે અહીં આવ્યા પછી અમને અહીંની વ્યવસ્થા મેનેજમેન્ટ પ્રત્યે બહુ આનંદભાવ અંદરભાવ થયો અને પ્રેમ ભિક્ષુજી મહારાજ અમને પાછી પણ પુણ્યતિથિ અહીં લઈ આવે એવી અમે અમારી અપેક્ષા રાખીએ. અમે છેલ્લા 15 વર્ષથી આ સંકીર્તન મંડળ સાથે જોડાયેલા છીએ. પોરબંદરમાં પણ અમારે રામધૂનનું મંદિર છે, ત્યાં પણ અમે કાયમી માટે રામધૂન કરીએ છીએ અને અવિરતપણે રામધૂનનો લાભ લઈએ છીએ. ભગવાન અમને લાભ લેવા દે. ભગવાન જય રઘુવીર સમાજ, જય રઘુવીર, જય સિયારામ. મારું નામ દિલીપ માલદેવભાઈ ઓડેદરા છે. હું પોરબંદરના રતનપર ગામથી આવું છું અને અહીં મંત્રી પ્રેમ ભિક્ષુ મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે અમે બધા આવ્યા છે અને અમારા ગામમાં રતનપુરમાં સંતશ્રી દેવા ભગત રામધૂન મંડળ છે અને હરેક રામધૂનમાં જઈએ છીએ અને બાપુની જ્યાં પણ તિથિ હોય ત્યાં અમે હાજરી આપીએ છીએ. 50-60 છોકરા અને દર વર્ષે અમે આ જઈએ છીએ. અમારે શ્રી રતનપર રામધૂન મંડળ સંતશ્રી દેવા ભગતના આશીર્વાદથી ચાલે છે અત્યારે. અમે બધા રતનપરથી આવ્યા છે. પોરબંદરની બાજુમાં રતનપર ગામ છે અને સંતશ્રી શિરોમણી પ્રેમ ભિક્ષુ મહારાજની 55મી પુણ્યતિથિ જે જામનગરમાં ઉજવાય છે જે આવ્યા છે. અમે ઘણા બધા છોકરા આવ્યા છે. દર વખતે ગમે ત્યાં તિથિ હોય બાપુની ત્યાં અમે હાજરી આપીએ છીએ અને બધા છોકરા જાય છે. 50-60 છોકરા હોય છે અને જઈએ છીએ સાથે.